કામે નથી જવાનું, નોકરીનો ટાઈમ થઈ ગયો. તમને કહું છું. બોલ ને શીતલ. એટલા હું મશગુલ થઈ ગયા હો કે તમને હું 2 વાર કહું ત્યારે 1 વાર સંભળાય છે. શીતલ, તને તો ખબર છે કે હું શેના માટે દુઃખી છું. હું તમને હું કહું છું, આપણા એકના ઘરમાં એવું ન થયું હોય, બધાયના ઘરે એવું નાનું મોટું થતું, એમાં આટલી બધી ઉપાધિ કરવાની શું જરૂર છે? અને જે થવાનું હતું એ થઈ ગયું, અને તમારી બેન વહી ગઈ, એને 2-3 મહિના થઈ ગયા, પણ તમે ભૂલતા કેમ નથી? એના શોખમાં ક્યાં લગી આમના માસે? તમે ગાંડા થઈ જાઓ, તમે કાંઈક તો સમજો. પણ શીતલ, શું કરું? મને મારી બેન બહુ યાદ આવે છે ને મેં વિચાર્યું નહોતું કે મારી બેન આવું પગલું ભરશે. શીતલ, એ હું સમજી ગઈ, તમને તમારી બેન પ્રત્યે લાગણી છે, એ વાત તમારી સાચી છે, પણ તમારી બેનને તમારો વિચાર હોત તો એ આ કાંઈ કરત. પણ હવે તમે ભૂલી જાઓ, જે થઈ ગયું એ થઈ ગયું, જવા દો. હવે એના ઘરે બારે સુખી રહે, આપણે ઘરે બારે સુખી રહે, ભગવાન આગળ એવી પ્રાર્થના કરવાની, બસ. બીજું કાંઈ વિચારો માં, હું તો તમને સાચું કહું છું. અને એના પ્રત્યે કાંઈ એવું રાખો માં, એને એનામાં એ છોકર મથમાં કહેવાય, હજી ક્યાં એની એટલી ઉંમર હતી, એટલે અત્યારે લાંબી બુદ્ધિ ન હોય ને એને જે કર્યું એને સહી. આ ઉંમરમાં બધાય આવું કરતા જ હોય. જવા દો ની વાતને, ભૂલી જાઓ ને. ઠીક છે, કાંઈ વાંધો નહીં. હાલ હું કામે જાઉં છું. અને તમે છે ને આમ ચહેરા ઉપર સ્માઇલ રાખતા જાઓ, કારણ કે કાયમ ઉદાસ રહીને શું ફાયદો? તે થવાનું હતું તો થઈ ગયું, ઉદાસ રહે કઈ આનો ઉકેલ તો નીકળવાનો નથી. મારા ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી શીતલ. તમે નહીં સમજો. મીનાસ, બેટા તાર પપ્પા માટે પાણી લઈ આવતો. હવે તમે પાણી પી લ્યો ને ફ્રેશ થઈ જાઓ અને તમે જાઓ કામે. ઠીક છે, મીનાજને કે પાણી ભરતી આવે છે. હું પાણી પીને જાઉં છું. હા, અને આવું બધું નાનું મોટું બધાના ઘરમાં આવતું હાલતું હોય. ભગવાને આવડી મોટી દુનિયા બનાવી, ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક હોય જ તે. જો ને બટા, તાર પપ્પા ભૂલતા જ નથી તારા ફઈનું. તું થોડુંક કે ને. પપ્પા, હવે તો ફઈ વહી ગયા, હવે તો ભૂલી જાઉં. એના ગમમાં અડધા થઈ ગયા, મોઢા ઉપર નૂર નથી પણ સમજતા નથી. હાલે મીનાજ બેટા. શીતલ, મીનાજ, નોકરીએ જાઉં છું. रुको जरा, सबर करो. હું નોકરીએ જાઉં છું. હા જાઓ તમે, લાવો છાપું. ભલે હાલો. જય માતાજી. જય માતાજી. અને ધ્યાન રાખજો ને, હાચવીને ગાડી હલાવજો હો. હા, અહીં આવતી બેટા. આ તારા ફઈએ તો દી દીધા. તારા ફઈ ભાગીને વયા ગયા ને 2 મહિના થઈ ગયા, પણ તારા પપ્પાના મગજમાંથી એનું ભૂત જાતું નથી. એને બહુ હતું એની બેનનું, એટલે કેવા થઈ ગયા. તને નથી લાગતું? મમ્મી, લાગે છે પપ્પા બહુ ચિંતામાં છે હમણાંથી. તો ફઈ ગયા તેદુના ટેન્શનમાં. ચિંતામાં તો હોય ને, ગામમાં બધાય વાતો શું કરે કે આ મુનાની બેન ભાગી ગઈ તો આપણી ગામમાં આબરૂ શું રહે, એની ચિંતા હોય ને. પણ મમ્મી, ફઈએ નો વિચાર્યું. હા, ફઈએ નો વિચાર, પણ ફઈએ હજી બેટા છોકરમાં છે એટલે એને આવું કર્યું. હવે જે થઈ ગયું, એને રોજ ગાયને શું ફાયદો? પણ તાર પપ્પાને તાર એકલા નહીં મૂકવાના. એ એકલા હોય ને તો વિચાર કર્યા રાખે, સમજી? મમ્મી, નહીં બેવા દો. મારા પપ્પા કંઈક બેઠાય છે ને તો હું ત્યાં જઈને બેહીશ. બેહીને કાં મોબાઈલ બતાવજે, કાં કાંઈક એક્ટિવિટી કરાવવાની, એટલે એના મગજમાંથી એ નીકળી જાય. હું તો ભગવાન આગળ પ્રાર્થના કરું કે એ કાંઈ હવે સામે જ ન આવે, કારણ કે એના લીધે છે ને ડિપ્રેશનમાં વયા ગયા છે. સારું હાલ, મારે રસોઈ બનાવવાની છે, તું થોડીક મને મદદ કર. હા મમ્મી, હાલ. મમ્મી, હા બેટા. હું કોલેજે જાઉં છું. હા તો કાંઈ વાંધો નહીં, જા ને હાચવીને જાજે હો. હા મમ્મી. અને ધ્યાન રાખજે. અને છૂટા પૈસા લીધા ને રિક્ષાના? હા મમ્મી, બધું પૈસા ને બધું લઈ લીધું. તમારું ટેન્શન ન લે, હું ટાઈમે ઘરે આવી જઈશ. હા ભલે બેટા, જા હો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હવે એકલી કોઈ નંબરે. અનુપમા ન જોવું ત્યાં લગી મને ન હાલે. મારે અનુપમા તો જોવા જોઈએ. હા, આ કાંઈક આવું જોતા હોય ને તો મન મનોરંજન કરે, પણ માને નહીં ને. ક્યાં જવું છે તારે ભાગીને? હે, ક્યાં જવું છે? ક્યાં જાવ છે એટલે? હવે નથી રહેવું મારે તમારી હારે. શું કામ નથી રહેવું? તમે રોજ ના માથાકૂટ કરો, હાથ ઉપાડો મારી ઉપર.
તો હાથ તો ઉપાડું જ ને. તને આવા કપડાં પહેરવાનું કોણે કીધું તું? કેમ પેલા તો હું તો સારું લાગતું તું, હવે કેમ આ બધું નથી સારું લાગતું? હવે આપણા લગ્ન થઈ ગયા છે એટલે આ બધું મન નહીં પોહાય. અરે પેલા જે હું હતી ઈ જ છું અત્યારે. લગ્ન થઈ ગયા તો ફેર હું થયું એમાં? હું કહું ને એમ તારે કરવાનું. નથી કરતી હું. તો આ કપડાં પહેરવા ના પડી હતી શું કામ પહેર્યા? અરે પા તો હું થી મેં લુગડા પહેર્યા તો. તને ના પડી નથી ખબર પડતી? હે મેં તો વિચાર્યું નહોતું કે તમે ને હા એટલા બદલા બદલી જાઓ. તારી જાતની ના પાડું શું નથી ખબર પડતી? હે હાલ આમ ઘર ભેગી નહીં થા. હવે ઈ ઘરમાં મારે આવું જ નથી. શું કામ નથી આવું? હે તારી યારે લગ્ન કર્યા છે મેં. તો લગ્ન કરે તો હું થયો ગુનો કર્યો છે કઈ? રાડુ ઓછી પાર, રાડુ ઓછી પાર. આ તારું રોવા ધોવાનું બંધ કર, બંધ કર. ખોટે ખોટા નાટક કરવા છે. કઈ કીધું તો કરવું નથી. જોઈ લીધું તમારો પ્રેમ કે ક્યાં સુધી તમે મને પ્રેમ કર્યો ને ક્યાં સુધી તમે મને પ્રેમ કરો છો. પ્રેમ તો ઘણોય કર્યો તો. ક્યાં કરો છો પ્રેમ? અને પ્રેમ કહેવાય તો શું કહેવાય? એક ખાલી કપડા મેં આવા પહેર્યા તો તમે મારી પર હાથ ઉપાડો છો અને પ્રેમ કહેવાય? મને આ બધું નથી પોહાતું. તો પહેલા તમારે સમજી વિચારીને હારે હાલવું તું મારી. હામું બોલમાં આયલા માલતી ની થા. અત્યારે હામું બોલું તોય તમને વાંધો છે. માલતી ની થા. આયલા આ તો રવિના પૈસે એને કોણ મારતું હોય છે? મારા મમ્મીને અને પપ્પાને જાણ કરવી પડશે. રવિના ભાઈને કોક મારે છે. મમ્મી મમ્મી શું થયું બેટા? મમ્મી મમ્મી રવિના ભાઈને કોક મારતા હતા. કોણ મારતું હતું? એ તો મને નથી ખબર, કોક ભાઈ હતું. હા ક્યાં? કે ઓલો મોરબી રોડ નો રહ્યો ને ન્યા. મોરબી રોડ? પણ બધાય તો કહે છે કે ઈ રાજકોટ. તું પેલા અહીં બેહી જા બેટા, તું અહીં બેહી જા શાંતિથી. હું તને એમ કહું, ક્યાં જોયા છે? ઓલો મોરબી રોડ નથી? હા ન્યા હતા રવિના ભાઈ. હા, અને અને? ભાઈ હતું એ રવિના ભાઈને મારતા હતા. અરે પણ કાલ તો મને બધા એમ કહેતા હતા કે ઈ તો રાજકોટ બહાર છે, તો ઈ ન્યા કેવી રીતે આવ્યા છે? ના ના મમ્મી રવિના ભાઈ જ હતા. બીજું કોઈ નહોતું ને જોવા? ના ભૂલ ના ન થઈ ને? મમ્મી જવાબ બોલ નથી, રવિના ભાઈ જ હતા. હાલો આપણે ત્યાં જાવી. ના ના, તાર પપ્પાને પૂછ્યા વગર ન જવાય. તાર પપ્પાને ફોન કરવો પડે. તો લો જલ્દી મમ્મી રવિના ભાઈને. તારા પપ્પા તો માનશે નહીં આવું કાંઈ. તો નહીં નથી ઉપાડતા. મમ્મી જો ને જલ્દી જાય બટા જાય. તારા કરતા મને કાંઈક થાય છે. હા બોલ શીતલ. હું તમને શું કહું છું? ક્યાં છો તમે? હું તો નોકરી હતો. બોલ બોલ. અરે તમે ઘરે આવો ને, અત્યારે તાત્કાલિક કામ છે થોડું. હું શું બોલી? અરે આવો તો ખરી ભાઈ, તમારી બેનની વાત છે. આવો ને ઝટ. મારી બેનની વાત છે, તમારે નથી આવું. અરે આવો તમે. હું કહું એટલું કરો. તમે માનો ઈ પછી રીહ રાખજો. તમે અહીંયા આવો પેલા. મમ્મી કયો ને પપ્પાને જલ્દી આવે. હાલે તું જ કે બેટા. પપ્પા હા બોલ બેટા. હાલો ને જલ્દી ઘરે. રવિ હા હું થયું? તમે જલ્દી ઘરે આવો ને. કેમ ઇમરજન્સી છે? હા હાલો આવો તો. મમ્મી પપ્પા આવે છે, હાલો આપણે જાવી. એને તો આવા દે. આવે તો કાંઈક વાત કરી તો જાય ને. તારા બાપા માનશે નહીં. જીદી કેવા છે. હું તો માની જાઉં. મને તેમ થાય આ ભાગી લગ્ન કર્યા ને એટલે ઈ નહીં માને ને મને જવાનું મન ન થાય. મમ્મી રવિના ભાઈને કેવા મારતા હતા. એમ તે જોયું? હા જોયું મમ્મી. હું પછી જ ઘરે આવી જલ્દી. કોણ મારતું હશે? ખબર નહીં કોઈ ભાઈ હતા. ઈ જોતા હા તાર પપ્પા આવે ને એટલે આપણે બધી વાત કરી લેવા. બહુ વાર થઈ ગઈ. પપ્પા છે આવ્યા કેમ ને મમ્મી? હા આવ્યા તાર પપ્પા. જો આવે એટલી વાર તો લાગે ને બેટા ગાડીમાં. શું થયું છે શીતલ? હું નથી થયું ઈ કયો તમે. પણ તે મને ઇમરજન્સી શું કોલ કર્યો? ઇમરજન્સી એટલે કોલ કર્યો કે આ ગઈ હતી કોલેજે હા અને ક્યાંક રસ્તામાં રિક્ષા કંઈક ફેરવવા ગઈ છે મોરબી રોડે, તો કે રવિના ફઈને કોક માણા મારે છે ઈ. અને એવા મારે છે ને મેં કીધું ના ઈ તો હોય જ નહીં, કારણ કે કાલે જ બાજુવાળા નાથજીભાઈ મને કહેતા હતા કે રાજકોટ બહાર વહી ગઈ છે રવિના. ને આ કેસક મેં અત્યારે જોઈ. હવે શું કરવું? મને તું રવિનાની વાત મને તું ફિલ્મમાં બાકી બધી વાત કર. પ્લીઝ પપ્પા હાલો ને. રવિના ભાઈને કોક મારે છે.
હું તમને હું કહું છું ગમે એવું તોય તમારી બેન તો ખરીને હગી માં જેણી અને બેન પ્રત્યે આટલી રીહ ન રખાય. મને ઘણોય ક્રોધ આવે છે પણ મારીને કાંઈ ફાયદો જ નથી. હવે શું છે શું નહીં આપને ખબર જ નથી. આપણે જાય તો ખબર પડે ને. હવે તમારે આવું છે કે ન થવું? આ કહે છે કે લોહી લુહાણ કરી નાખ્યા એટલું માર્યું તોય તમે હજી અહીં બેઠા છો. મને જરીએ આવું છે ને ગમતું નથી. પપ્પા રવિના ભાઈ મુસીબતમાં છે, આપણે એનો તારે સાથ દેવો પડે. મુસીબતમાં છે જ્યારે ઘરમાંથી ભાગી ત્યારે એને કાંઈ વિચારવું નહોતું તો પછી અત્યારે મને છે ને હું જરીએ તમને એમ કહું છું કે આબરૂ વહી ગઈ એ તો વહી ગઈ, એ કાંઈ પાછી આવવાની નથી અને રી રાય કે કાંઈ ઉકેલ નીકળવાનો નથી. હવે કોક મારે છે ન કરે નારાયણ ને એને મારી નાખશે તો હાવ રહીશી એનામાંથી. જે કર્યું એ કર્યું, જવા દો ને. હાલો ને તેને જોઈ. તમારે આવું છે કે નથી આવું? ના મારે નથી આવું. કાંઈ નહીં તો હાલ આપણે બે જયા. તારા બાપા નહીં માને કોઈનું. મેં તો પહેલા જ કીધું તું ન માને. પ્લીઝ પપ્પા હાલો ને રવિના ભાઈને. મારે તમે રવિનાનું મારી પાસે તમે નામ લેતા નહીં. મેં તમને એકવાર કીધું ને. હું તમને એમ કહું છું ગમે એવી તોય તમારી બેન છે ને તમારા મા બાપ વયા ગયા, તમારા ભરોસે મૂકતા ગયા છે અને તમે સૌથી મોટા છો. તમારે જ બધું કરવું પડે. તમે હાવ કોક માન નાખશે ને તો ગામમાં આપણી આબરૂ શું રહેશે? મેં કીધું ને રવિનાનું નામ તો મારી પાસે ન લેતી. બીજું બધું મને કીધું. તમારે ન થાવું ને ના નથી આવું મારે. કાંઈ વાંધો નહીં. હાલ બટા ઈનો આવે જ કાંઈ નહીં. હું જોઈ લેતી કોણ છે. આપુડ આવશે આવું હોય તો. હાલો જે કંઈ થયું તે હવે મારી બેન હતી એટલે મારે જવું તો પડશે. અને શીતલને મીના જ ગયા છે તો શીતલ તો એવી છે કે ન કરવાનું કરશે. નાની ક્યાંક માથોકોડ મોટી કરશે અને મોટો ડોખો થાય છે. એની કરતાં હું જ જાઉં અને ગમે એમ તોય મને મારી બેનનું બહુ દુઃખ છે એટલે મારી બેનને મારે બચાવવા માટે જવું જ પડશે. અને જ્યારે મારા મા બાપ જ્યારે ગુજરી ગયા ત્યારે મારા મા બાપે કીધું હતું કે બેટા મુન્ના તું તારી બેનનું ધ્યાન રાખજે. એટલે મારી બેને જે કાંઈ કર્યું તે હવે જે થઈ ગયું એ થઈ ગયું અને મારે મારી બેનને બચાવવા જરૂર જવું પડશે. હાલો હું જાઉં છું. હવે આ રોવા ધોવાનું બંધ કર તારું. આટલો જ પ્રેમ હતો તમારો? હા એટલો જ પ્રેમ હતો. કહું એમ તો કરવું નથી. અરે પણ મેં હું કર્યું એવું બધું? શું હું કર્યું હે? આ તો ઘીરે જઈને ભેગવી જ નાખવી છે તને. હિરાલ એટલી જ વાર છે. હાલ હવે તારા નાટક બંધ કર. હું નાટક નથી કરતી. તમને જરી કે નથી દેખાતું હું રોઉં છું? મને લાગે છે. હાય મને ખબર છે તું કેવું ક્રોસી હો. આ તો તમારી રહે ને ભાગીને લગન નો કર્યા હોત તો તમને ખબર પડત. લાંબા ટૂંકા હાથ કરી મારી સામે તું. બટા તું એક કામ કર ને. બહુ મારે છે અને મારા એકલાથી કઈ થાય નહીં. જા ઝટ તાર પપ્પાને બોલાય. હા મમ્મી મોકલું છું મારા પપ્પાને. હો ગાયો ગા મોકલજે. હવે આ છોકરી તો ક્યારે આવશે ત્યાં લગી હું શું કરું? મારાથી તો આ જોવાતું નથી. શું કરું? એવો મારે છે મારી નણંદને. મને એમ થાય છે અને મારું એમ થાય છે આ ક્યાં રહી ગયા? તારામ નાક કાન છે કે નહીં હે? હવે તો હાથનો ઉપાડો લાગે છે મને. હાલા માલતી નહીં થા. હાલ હાલ આમ. એ ભાઈ કોણ છો તું અને એનું શું? એ કોણ છો તું? તું કોણ છો? કોણ છો હું? કોણ છો? પૂછ આને હું કોણ છું? પૂછ પેલા પૂછ તું એને હું કોણ છું? કે હાથ પડે એની પર કા? ના તો પેલા પૂછી લે તું એને કોણ છે આ? ભાઈ છે મારા મોટા. અને હું એની ભાભી છું જે તેની તે મારી ઉપર હાથ મારી બેન ઉપર હાથો પડ્યો કા? મારી બેન ઉપર હાથો પડ્યો કા? ના હવે એવું નહીં કરું. રોમાં રવિના બેન હો હરાવાના થઈ જાય. હવે પેલા હું જેવું થયું, રવિના? અમે છીએ ને. તમે થયું ચિંતા ન કરો. આ કોણ છે તમને મારે છે? ભાગીને લગન નો તો કર્યા ઈ છે. આવો તે મારી બેન ને છે કા? તે એને તે ખોખલાવીને તે પ્રેમ લગીને કર્યા હતા કા? હું એમ કહું હા તો ખરી પણ માર થયા છો મરી જાહે. મરી ગયો તો તેલ લેવા ગયો.
મારી બેનને હોહલાવી ભોળવી અને પ્રેમ લગ્ન કર્યા અને પાછો મારી સામે મારી બેનને મારે છે. તને શરમ નથી થતી તને? આવા માણારે લગ્ન કરાય? કાંઈક માણા આપણા લેવલ તો જોવે કે ન જોવે? કેવો માણા છે આમ જોતો ખરી તારે ઊભો હોય તો કેવો હાલ લાગે. હાલ કેમ ન થાલ ભાગ તું કેવી ચાલ. આ કોણ હતું? કીધું તો ખરા ભાભી કે ઈ હતો. મને નહોતી ખબર કે ઈ હતો એટલે કોણ? ઈ તારા ભાઈને કે? ભાઈ મેં જેની હારે પ્રેમ લગ્ન કર્યા હતા ને ઈ હતો. પણ રવિના તને ખબર નથી પડતી બેન કે આવું કરાય? અને આવા માણા લગ્ન કરે આપણું લેવલ તો જોવે ને. તું કેવી સરસ દેખાવડી રૂપાડી અને ઈ કેવો તારી યાર ઊભો હોય તોય કેવો લાગે. માણા કાંઈક લેવલ તો જોવે કે ન જોવે? હા આવું કરાય? અને અમારી ગામમાં આબરૂ હું તું આવી રીતે ભાગી ગઈ તો મારે ને તારા ભાઈને જીવવું મુશ્કેલ થઈ ગયું તું. તો ભાભી મને ખબર પડતી હોત તો આ પગલું ભર્યું હોત મેં. હવે અત્યારે શું કરવાનું છે? આ વાર કરાય? ના હવે તો એને ભેગી ક્યારેય નહીં રહું. આટલો ટાઈમથી 2-3 મહિના ગઈ છું. શાંતિથી કોઈથી ખાવાય નથી દીધું. જે હોય તે નાની નાની બાબત ઉપર હાથ ઉપાડ્યા રાખે. કેમ રહેવું એ વ્યક્તિ એ મારે? હવે શું કરવું છે? ને રહેવું છે કે શું કરવાનું છે? ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હું હવે પછી આવું ક્યારેય નહીં કરું. મેં જે ભૂલ કરી એને મને હેને ભલે તમે ગમે એ સજા દ્યો, હું પણ આવું પછી ક્યારેય નહીં કરું. મને માફ કરી દ્યો. અને હવે મારે ક્યાંય નથી જવું. ભાભી હું તમારી હારે જ રહીશ. હું ક્યાંય નહીં જાઉં હવે. ઈ તો હું તો સમજી ગઈ પણ તારા ભાઈ માનવા જોઈને આ બધું કરવા. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. રવિના ઊભી થા બેન. જે કાંઈ થયું હોય થઈ ગયું પણ બેન તારે આવું ન કરવું જોઈએ ને. અમને કેટલું દુઃખ થતું હતું અને અમારા ઘરની બહાર નીકળવું હોય ને તો પણ અમે નીકળી શકતા નહોતા. ભાઈ જેમ તમારા બહાર નીકળવું મુશ્કેલ થતું હતું ને મને ખબર છે કે મેં આ 3 મહિના કેમ કાઢ્યા છે નહીં અને વ્યક્તિ હારે હું કેમ રહીશું નહીં. કાંઈ વાંધો નહીં, હવે નથી જાવું ને. અને અમારે તો આ જોઈને મોકલવાની ગણતરી જ નથી. હવે જે થઈ ગયું હવે જાગ્યા ત્યારથી હવાર હવે આપણા ઘરે લઈ લ્યો બેન. હાલો રવિનાને ઘરે લઈ લો બરોબર ને હવે જે થાય જોઈ જાય છે. કાંઈ વાંધો નહીં, એ બધું હું જોઈ લઈશ. કાંઈ ઉપાધિ કરો માં. હાલો.